એટલે હપ્તો માલિક આપે કે તમારે આપવાનો 1000 રૂપિયા? એ માલિક આપે, એ વહીવટદાર આવે, હા, પછી એને આપી દેવાનું, એને સ્ટીકર લગી. અમદાવાદના રિક્ષા ચાલકો પાસેથી પોલીસને 180 કરોડ રૂપિયા કરતાં પણ વધારાની રકમ જે છે એ હપ્તા દ્વારા મળે છે. જો તમે એવું ઈચ્છો છો કે તમારી રિક્ષા ટ્રાફિક પોઈન્ટ વાળા ન રોકે તો તમારે મહિને 1000 રૂપિયાનો હપ્તો આપવાનો. તમે 1000 રૂપિયાનો હપ્તો આપો એટલે એના બદલામાં તમારી રિક્ષામાં એક સ્ટીકર લગાવી દેવામાં આવે. એ સ્ટીકર જેવું જ ટ્રાફિક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ જોવે એટલે તમારી રિક્ષાને જવા દે, કોઈ જ કાગળિયા માગે નહીં. આવી ઘટના છે અમદાવાદમાં બની છે અને આ સમગ્ર માહિતી આપી છે કોંગ્રેસના પ્રવક્તા અને મીડિયાના કો કન્વીનર હેમાંગ રાવલે. તેમને એક વિડીયો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યો છે જેમાં રિક્ષા ચાલકનું ફેસ બ્લર કરી દેવામાં આવ્યું છે જેથી તેને કોઈ તકલીફ ન પડે. એમાં જે હેમાંગ રાવલ છે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે. મીડિયા કો કન્વીનર હેમાંગ રાવલે જે પ્રમાણે માહિતી આપી છે તે પ્રમાણે તે રિક્ષા ચાલકને પૂછે છે કે આ સ્ટીકર શેનું લગાવેલું છે. ત્યારે રિક્ષા ચાલક કહે છે કે જે વહીવટદારો હોય છે પોલીસના એ અમારી પાસે આવે અને 1000 રૂપિયાનો હપ્તો અમારી પાસે લે, એના બદલામાં અમારી રિક્ષામાં એક સ્ટીકર લગાવી દે. એ સ્ટીકર કોઈ પણ ટ્રાફિક પોઈન્ટ ઉપર જે ચેકિંગ દરમિયાન પોલીસ જોવે એટલે અમારી રિક્ષાને જવા દે. એ વહીવટદારો છે તે દર મહિને આવી અને હપ્તો લઈ જતા હોય છે. એટલે જો વિચાર આપણે કરીએ તો આખા અમદાવાદમાં એ રિક્ષા ચાલકના કહેવા અનુસાર લગભગ 7.5 લાખ રિક્ષા ચાલકો છે. દર મહિને 1000 રૂપિયાનો હપ્તો એટલે એક રિક્ષા ચાલક પાસેથી 1000 રૂપિયાના ગણીએ એટલે આખા વર્ષના 12000 રૂપિયા હપ્તાના લેવામાં આવે છે. એ પ્રમાણે હિસાબ કરીએ તો માત્ર અમદાવાદના રિક્ષા ચાલકો પાસેથી પોલીસને 180 કરોડ રૂપિયા કરતાં પણ વધારાની રકમ જે છે એ હપ્તા દ્વારા મળે છે. દિવાળી હોય તો દીવડાવાળું સ્ટીકર લગાવવામાં આવે અને ખબર પડી જાય કે આ રિક્ષા જે છે એની પાસેથી આપણને હપ્તો મળી ગયો છે એટલે આપણે કોઈ પણ પ્રકારના જે તોડ છે એ આમની પાસેથી કરવાની જરૂર નથી, એમને જવા દેવાના છે. બેઝિકલી નિયમ છે એ ટ્રાફિક શાખાનો જે આરટીઓનો નિયમ છે એ પ્રમાણે શટલ રિક્ષા અમદાવાદ શહેરમાં ચાલે નહીં, ગેરકાયદેસર ગણાય. એટલે એના માટે જ જે ટ્રાફિક પોલીસ છે એ રોકતી હોય છે રિક્ષા ચાલકોને. અને અમદાવાદના કેટલાક એરિયા એવા છે જે અંદરના વિસ્તારો છે કે જ્યાં ટેક્સી જે અમદાવાદમાં ચાલે છે ને એ જઈ શકતી નથી અને એવા વિસ્તારોમાં આ ઓટો રિક્ષા જતી હોય છે અને ત્યાં જ પેસેન્જરો તેનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે શેરિંગમાં ન લઈ જઈ શકે રિક્ષા ચાલકો, એના માટેનું ચેકિંગ થતું હોય છે. પરંતુ એ ચેકિંગથી બચવું હોય તો 1 મહિનાના 1000 રૂપિયા આપવાના. રતનપોળ છે, જૂનું અમદાવાદ છે, આ પ્રકારના વિસ્તારો છે કે જે શેરી ગલીઓવાળા હોય છે, ત્યાં ટેક્સી જઈ શકે નહીં એ સ્વાભાવિક છે. એટલે ગરીબ પરિવારના રિક્ષા ચાલકો હોય એનો રોજગાર આના થકી ચાલે. તો આરટીઓને કાં તો મંજૂરી આપી દેવી જોઈએ અને કાં તો પછી જે ચેકિંગ થાય છે એમાં હપ્તાખોરી જે ચાલી રહી છે તેને લઈને એક્શન લેવાવા જોઈએ. રિક્ષા ચાલક વિડીયોમાં એવું પણ કહે છે કે નડિયાદમાં ચાલતા હોય, કલોલમાં ચાલતા હોય અને સિટીમાં ચાલતા હોય, બધી જ જગ્યાએ આ પ્રકારની સ્ટીકર સિસ્ટમ ચાલે છે. હવે તમે વિચાર કરો કે આ પ્રકારનું જો સ્ટિંગ ઓપરેશન ગુજરાતના તમામ શહેરોમાં કરવામાં આવે તો પોલીસને રિક્ષા ચાલકો પાસેથી હપ્તાની કેટલી આવક થતી હશે એ આંકડો આપણી કલ્પના બહારનો છે. જો માત્ર 180 કરોડ જેટલી રકમ અમદાવાદમાં હોય તો આખા ગુજરાતમાં કેવડી મોટી હપ્તાખોરી થતી હશે એ સ્ટિંગ ઓપરેશન જો જાગૃત નાગરિકો અને વિપક્ષ દ્વારા કરવામાં આવે તો ખબર પડે. અને બીજી બાબત વેદનાની એ પણ છે કે પોલીસ સમક્ષ અત્યારે આમ તો ઓમેય માહોલ ગરમાયેલો છે દારૂ મુદ્દે, ડ્રગ્સ મુદ્દે. એમાં હવે ટ્રાફિક પોલીસ જે રિક્ષા ચાલકો પાસેથી પૈસા ઉઘરાવે છે એનો વધુ એક જે કૌભાંડ છે એ બહારે આવ્યું છે. સમગ્ર બાબતને લઈને વિડીયો પણ સામે આવી ચૂક્યો છે, ત્યારે હવે એક્શન કેવા લેવામાં આવે છે એ જોવાનું રહેશે. નમસ્કાર.